નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારા વહાલા બાળકો, હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી જ સબસ્ક્રાઇબ કરો અને હા, વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 અંગ્રેજી વિષયમાં યુનિટ 2 લર્ન મોર બી બ્રાઇટરમાં એક્ટિવિટી 5 થી 8નું સોલ્યુશન કરીશું. Activity 5. Study the example and answer the following questions. Example: Ruchir weighs 40 kg and Rohit weighs 35 kg. Rohit is lighter than Ruchir. રોહિત જે છે તે વજનમાં રુચિર કરતાં હલકો છે. સેકન્ડ, રુચિર ઇઝ હેવિયર ધેન રોહિત. રુચિર જે છે તે રોહિત કરતાં વજનમાં ભારે છે. આપણે આ પ્રમાણે ખાલી જગ્યા પૂરવાની છે. 1. મિસ્ટર પટેલ ઇઝ 67 years old and મિસ્ટર પંડ્યા ઇઝ 70 years old. મિસ્ટર પટેલ જે છે તે 67 વર્ષના છે અને મિસ્ટર પંડ્યા છે જે 70 વર્ષના છે. 1. મિસ્ટર પંડ્યા ઇઝ ઓલ્ડર ધેન મિસ્ટર પટેલ. મિસ્ટર પંડ્યા જે છે તે મિસ્ટર પટેલ કરતાં વૃદ્ધ છે. સેકન્ડ, મિસ્ટર પટેલ ઇઝ યંગર ધેન મિસ્ટર પંડ્યા. મિસ્ટર પટેલ જે છે તે મિસ્ટર પંડ્યા કરતાં ઉંમરમાં નાના છે. સોનલ ઇઝ 5 feet tall and સોનુ ઇઝ 4 feet tall. સોનલની ઊંચાઈ 5 feet છે અને સોનુની 4 feet છે. સોનલ ઇઝ ટોલર ધેન સોનુ. સોનુ કરતાં સોનલ ઊંચી છે. સેકન્ડ, સોનુ ઇઝ શોર્ટર ધેન સોનલ. સોનુ જે છે તે સોનલ કરતાં નીચી છે. 3. રોજી હેઝ 10 ટોયઝ. રોજી પાસે 10 રમકડા છે. 10. રાઝિયા હેઝ 9 ટોયઝ. રાઝિયા પાસે 9 રમકડા છે. ક્વેશ્ચન 1. હુ હેઝ મોર ટોયઝ ધેન હુમ? તો રોજી પાસે 10 રમકડા હોવાથી રોઝી આવશે. રોઝી હેઝ મોર ટોયઝ ધેન રાઝિયા. સેકન્ડ, હુ હેઝ લેસ ટોયઝ ધેન હુમ? રાઝિયા પાસે 9 રમકડા છે તેથી રાઝિયા આવશે. રાઝિયા હેઝ લેસ ટોયઝ ધેન રોઝી. 4. મહેશ ડ્રિંક્સ 2 glasses of milk. મહેશે 2 ગ્લાસ દૂધ પીધું. નરેશ ડ્રિંક્સ 1 glass of milk. નરેશે 1 ગ્લાસ દૂધ પીધું. 1. હુ ડ્રિંક્સ મોર ધેન હુમ? મહેશ ડ્રિંક્સ મોર ધેન નરેશ. સેકન્ડ, હુ ડ્રિંક્સ લેસ ધેન હુમ? નરેશ ડ્રિંક્સ લેસ ધેન મહેશ. 5. રાઇટ યસ ઓર નો ઇન ધ બ્રેકેટ્સ. 1. A state is bigger than a district. રાજ્ય છે તે જિલ્લા કરતાં મોટું હોય છે તો સાચું છે એટલે યસ. સેકન્ડ, a country is smaller than a state. દેશ છે તે રાજ્ય કરતાં નાનો હોય છે તો ખોટું એટલે નો. 3. A town is larger than a district. જે ગામ હોય છે તે જિલ્લા કરતાં મોટું હોય છે તો ખોટું એટલે નો. 4. A village is the smallest of all. જે ગામ છે તે બધા કરતાં નાનું છે એટલે કે ડિસ્ટ્રિક્ટ કરતાં, સ્ટેટ, કન્ટ્રી બધા કરતાં સ્મોલ છે તો સાચું એટલે યસ. 5. A city is as big as a village. રોંગ એટલે નો. 6. Fill in the blanks using words from the brackets. હવે કૌંસમાં રહેલા શબ્દનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. 1. અ ખાલી જગ્યા ઇઝ સ્મોલર ધેન અ રેબિટ. સસલા કરતાં નાનું શું છે? તો રેટ, ઉંદર. 2. અ ખાલી જગ્યા ઇઝ સ્મોલર ધેન અ હોર્સ બટ બિગર ધેન અ રેબિટ. હવે જે ઘોડા કરતાં નાનું છે પરંતુ સસલા કરતાં મોટું છે તો જવાબ આવશે ડિયર. 3. ધ ખાલી જગ્યા ઇઝ ધ બિગેસ્ટ એનિમલ ઓફ ઓલ. બધા પ્રાણીઓમાં સૌથી મોટું પ્રાણી કયું? તો એલિફન્ટ. 4. અ ખાલી જગ્યા એન્ડ એન ખાલી જગ્યા આર હેવિયર ધેન અ હોર્સ.
ઘોડા કરતાં 2 ભારે વજનના પ્રાણીઓ તો હિપ્પો એન્ડ એલિફન્ટ. 5. અ ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા આર હેવિયર ધેન અ હોર્સ. હિપ્પો એન્ડ એલિફન્ટ. 6. ધ ખાલી જગ્યા ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ ધીસ એનિમલ્સ. બધા પ્રાણીઓમાં સૌથી નાનું પ્રાણી કયું છે? તો રેટ, ઉંદર. 7. આન્સર ધી ક્વેશ્ચન્સ. રાઇટ વન વર્ડ આન્સર યુઝિંગ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. 1. અ બસ ઇઝ ફાસ્ટર ધેન બાઇસિકલ. બસ જે છે તે બાઇસિકલ કરતાં ઝડપી ચાલે છે. 2. અ ટ્રેન ઇઝ લોંગર ધેન. જે ટ્રેન છે તે બસ કરતાં લાંબી હોય છે. 3. અ બુલક કાર્ટ ઇઝ સ્લોઅર ધેન બાઇસિકલ. જે બુલક કાર્ટ છે તે સાયકલ કરતાં પણ ધીમું ચાલે છે. 4. વિચ ઇઝ ધ ફાસ્ટેસ્ટ અમોંગ ઓલ ધીસ. તો પ્લેન. સૌથી ઝડપી ઉડતું વાહન કયું છે? તો વિમાન. એક્ટિવિટી 6. કમ્પ્લીટ ધ કમ્પેરિઝન્સ ગિવન બિલો. ચૂઝ ધ વર્ડ્સ ફ્રોમ ધ લિસ્ટ ગિવન બિલો. હવે અહીં કમ્પેરિઝન કરવાની છે. એઝ બ્રેવ એઝ એટલે કે કોના જેવો બહાદુર? તો અ લાયન આવશે. એઝ ફેથફુલ એઝ કૂતરા જેવો વફાદાર. અ યુઝફુલ એઝ અ કાઉ ગાય જેવું ઉપયોગી. એઝ હંગ્રી એઝ અ વુલ્ફ વરુ જેવું ભૂખ્યું. એઝ બ્લાઇન્ડ એઝ અ બેટ ચામાચીડિયા જેવું આંધળું. એઝ ફ્રેન્ડલી એઝ અ પપ્પી તો કે કૂતરાના બચ્ચા ગલુડિયા જેવું ફ્રેન્ડલી. એઝ બિઝી એઝ અ બી મધમાખી જેવું વ્યસ્ત. એઝ અગલી એઝ અ ટોડ એટલે કે દેડકા જેવું કુરૂપ ધરાવતું. Complete the following blanks with the help of clues given in the brackets. Consult your social science teacher. 1. Which is the highest mountain range in the world? સૌથી મોટી પર્વતીય શૃંખલા કઈ છે? દુનિયાની તો ધ હિમાલયાઝ. 2. Which is the highest peak in the world? દુનિયાનું સૌથી મોટું શિખર કયું છે? તો માઉન્ટ એવરેસ્ટ. 3. Which is the hottest region in the world? દુનિયાનો સૌથી વધુ ગરમ પ્રદેશ કયો છે? ધ સહારા ડેઝર્ટ. 4. Which is the longest river in the world? દુનિયાની સૌથી લાંબી નદી કઈ છે? ધ નાઇલ. 5. Which is the largest ocean in the world? દુનિયાનો સૌથી મોટો મહાસાગર કયો છે? ધ પેસિફિક ઓશન. Activity 7. Study the graph and say whether the following sentences are true or false. આપેલા ગ્રાફનો અભ્યાસ કરો અને વાક્યો ખરા છે કે ખોટા તે નક્કી કરો. હવે ઉપરોક્ત ગ્રાફના આધારે આપણે નીચે પૂછેલા પ્રશ્નોના જવાબ આપવાના છે કે તે વિધાન સાચું છે કે ખોટું. 1. કોલકાતા ઇઝ ધ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ. કોલકાતા સિટી તે સૌથી વધુ પ્રદૂષિત દુનિયાની સિટી છે. તો અહીં આવશે ફોલ્સ. આપણે ગ્રાફમાં જોઈ શકીએ છીએ કે સૌથી વધુ પ્રદૂષિત સિટી કોલકાતા નથી. 2. ટોક્યો એન્ડ ન્યૂયોર્ક આર મોર પોલ્યુટેડ બટ લેસર પોપ્યુલેટ સિટીઝ. ટોક્યો અને ન્યૂયોર્ક એ વધારે પ્રદૂષિત છે પરંતુ વસ્તી તેમાં ઓછી છે. તો આ પણ છે રોંગ એટલે ફોલ્સ. 3. કાયરો ઇઝ ધ સેકન્ડ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ. હા, આપણે ગ્રાફમાં જોયું કે કાયરો છે તે પ્રદૂષિત સિટીમાં સેકન્ડ નંબરે છે. તો અહીં આવશે ટ્રુ. 4. ટિનાજિન સિટી ઇઝ લોકેટેડ ઇન ચાઇના કન્ટ્રી. યસ, ટ્રુ. 5. લંડન ઇઝ મોર પોલ્યુટેડ ધેન ટોક્યો. ફોલ્સ. 6. દિલ્હી ઇઝ ધ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ. દિલ્હી એ દુનિયાની સૌથી વધુ પ્રદૂષિત સિટી છે. સાચું. 7. મેક્સિકો સિટી હેઝ લેસ પોલ્યુશન બટ હેઝ મોર પોપ્યુલેશન. મેક્સિકો સિટી છે તે પ્રદૂષિત ઓછી છે પરંતુ વધુ વસ્તી ધરાવે છે. સાચું.
8. Cairo is more polluted than Kolkata but less polluted than Delhi. કાયરો જે છે તે કોલકાતા કરતાં વધુ પ્રદૂષિત સિટી છે, પરંતુ દિલ્હી કરતાં વસ્તીની દ્રષ્ટિએ ઓછી વસ્તી ધરાવે છે. સાચું. ટ્રુ. એક્ટિવિટી 8. Know your class. Write the correct information regarding the class. વિદ્યાર્થી મિત્રો, આ એક્ટિવિટી તમારી સેલ્ફ સ્ટડીની છે. તમારે તમારા વર્ગમાં રહેલા વિદ્યાર્થીઓમાંથી સૌથી ઊંચું વિદ્યાર્થી હાઇટમાં કોણ છે તેનું નામ અને રોલ નંબર અહીં લખવાનો છે. ત્યારબાદ ધ શોર્ટેસ્ટ સ્ટુડન્ટ એટલે કે તમારા વર્ગમાં સૌથી હાઇટમાં નીચું વિદ્યાર્થી હોય તેનું નામ અને રોલ નંબર અહીં નોંધવાનો છે. ધ બેસ્ટ હેન્ડરાઇટિંગ ઓફ ધ સ્ટુડન્ટ તમારા ક્લાસમાં સૌથી સારા અક્ષર જેના આવતા હોય તેનું નામ અને રોલ નંબર લખવાનું. ધ વર્સ્ટ હેન્ડરાઇટિંગ ઓફ ધ સ્ટુડન્ટ એટલે કે જેના અક્ષર સૌથી ખરાબ આવતા હોય તેનું નામ અને રોલ નંબરની નોંધ અહીં કરવાની. ધ હેવીએસ્ટ સ્ટુડન્ટ જેનો વજન સૌથી વધારે હોય તેનું નામ અને રોલ નંબર. ધ લાઇટેસ્ટ સ્ટુડન્ટ એટલે કે જે વજનમાં હલકું હોય તેનું નામ અને રોલ નંબર નોંધવાનો છે. ધ મોસ્ટ રેગ્યુલર સ્ટુડન્ટ એટલે કે જે ક્લાસમાં હંમેશા આવતું હોય, રેગ્યુલર હોય તેનું નામ અને રોલ નંબરની નોંધ કરવાની. ધ મોસ્ટ ઇરેગ્યુલર સ્ટુડન્ટ એટલે કે વારંવાર રજા ઉપર રહેતું હોય તેવા વિદ્યાર્થીનું નામ લખવાનું. ધ બેસ્ટ સિંગર તમારા વર્ગખંડમાં કોણ સારું ગાય છે તેનું નામ અને રોલ નંબર લખવાનું. ધ પુઅરેસ્ટ સિંગર એટલે કે કોણ સારા રાગમાં નથી ગાઈ શકતું, જેનો રાગ સૌથી ખરાબ છે તેના નામની નોંધ કરવાની. ધ ફાસ્ટેસ્ટ રનર સૌથી વધુ ઝડપી જે દોડતું હોય તેનું નામ અને રોલ નંબર લખવાના. ધ સ્લોએસ્ટ રનર જે સૌથી ધીમું દોડતું હોય એટલે કે રેસમાં જે લાસ્ટમાં આવતું હોય તેના નામ અને રોલ નંબરની નોંધ અહીં કરવાની છે. આ પ્રમાણે તમારી એક્ટિવિટી 8 જે સેલ્ફ સ્ટડીની છે તમારા વર્ગખંડના વિદ્યાર્થીઓના નામ અને રોલ નંબર લખીને પૂર્ણ કરવાની રહેશે. વિદ્યાર્થી મિત્રો, અહીં એક્ટિવિટી 5 થી 8નું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો. આવા જ અવનવા ઉપયોગી વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશ સાથે જોડાયેલા રહો. મળીએ એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.